નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસની ગુજરાતી વાત કરતો કેશોદમાં કાપડ બજારમાં કપડાના શોરૂમમાં લાગી હતી આગ. કેશોદના ફાયર બ્રિગેડ દ્વારા મોડી રાત્રે આગ બુઝાવી લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. કેશોદના આંબાવાડી કાપડ બજારમાં 3 માળના શ્રીનાથજી ટાવરમાં ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલ શિવજી જીન્સ વર્લ્ડ નામના રેડીમેડ કાપડના શોરૂમમાં અગમ્ય કારણોસર આગ લાગતા ધુમાડાના ગોટે ગોટા નીકળી રહ્યા છે. ત્યારે પસાર થતા રાહદારીઓ દ્વારા કેશોદ નગરપાલિકા ફાયર બ્રિગેડ કંટ્રોલ રૂમને જાણ કરવામાં આવતા તાત્કાલિક ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી વીજ પ્રવાહ બંધ કરાવી આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. શિવજી જીન્સ વર્લ્ડ નામના રેડીમેડ કપડાના શોરૂમમાં અંદરથી ધુમાડો નીકળી રહ્યો હોય અંદર જવું મુશ્કેલ ભર્યું હોવાથી તાત્કાલિક બ્લોઅર મંગાવી ધુમાડો બહાર ખેંચતા અંદર હજુ પણ આગની જ્વાળાઓ લપકારા મારતી હોય તેવું વધુ પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવામાં આવી હતી. મોડી રાત્રે આગ લાગવાની ઘટના સોશિયલ મીડિયામાં વાયરલ થતા લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. કેશોદના આંબાવાડી કાપડ બજારમાં આવેલ શિવજી જીન્સ વર્લ્ડ નામના રેડીમેડ કાપડના શોરૂમમાં આગ લાગવાથી ફર્નિચર સહિત કપડાં આગમાં ભસ્મભૂત થઈ ગયા હતા. ફર્નિચર સહિત કપડાં આગમાં લપેટમાં આવી જતા લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનું પ્રાથમિક તારણ જાણવા મળ્યું છે. આગ કયા કારણોસર લાગી હતી એ જાણવા મળ્યું નથી. જેકેએસની ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ.